લેટ અસ કન્ટિન્યુ. હવે આપણે હડપ્પીય સભ્યતાના સમયગાળા વિશે ચર્ચા કરવી છે. આ ટોપિકને સમજવા માટે આપણે વિવિધ બે પદ્ધતિઓ જોવાની રહેશે. પ્રથમ ક્રોસ ડેટિંગ ટેકનિક, બીજી કાર્બન ડેટિંગ ટેકનિક. એમાં સૌથી પહેલા આપણે ક્રોસ ડેટિંગ ટેકનિક વિશે વાત કરીએ. આપણે ચર્ચા કરી હતી કે જ્હોન માર્શલ પુરાતત્વવિદોને જણાવે છે કે હવે આપણે હડપ્પીય સભ્યતાના સમયગાળા વિશે સંશોધન કરવું છે. એટલે હવે જે ઉપલબ્ધ અવશેષો છે એનો અભ્યાસ કરીને તર્ક વિતર્ક દ્વારા વિવિધ ટેકનિક્સ દ્વારા પુરાતત્વવિદો કેટલાક નિર્ણય પર આવે છે અને એ વખતે જે સૌથી મહત્વપૂર્ણ ટેકનિક વાપરવામાં આવી એ છે ક્રોસ ડેટિંગ ટેકનિક. આ એક સાપેક્ષ પદ્ધતિ છે જેમાં વિવિધ અવશેષોની તુલના કરવામાં આવે. એવા અવશેષો કે જેનો સમયગાળો આપણને જ્ઞાત છે, જેના સમયગાળા વિશે આપણને જાણકારી છે, એવા અવશેષોના આધારે અન્ય અવશેષોના સમયગાળાનો અંદાજ લગાવવામાં આવે. દેટ ઇઝ ક્રોસ ડેટિંગ ટેકનિક. હડપ્પીય સભ્યતાની જે મુદ્રાઓ હતી એ પુરાતત્વવિદોને અન્ય એક સ્થળેથી મળી આવે છે, મેસોપોટેમિયા સભ્યતાના નગરોમાંથી. એટલે પુરાતત્વવિદો નિષ્કર્ષ લગાવે છે કે આ બંને સભ્યતાઓ વચ્ચે વ્યાપારિક સંબંધો હોવા જોઈએ અને વ્યાપારિક સંબંધો ત્યારે જ શક્ય છે જ્યારે બંને સભ્યતાઓ સમકાલીન હોય. આમાંથી મેસોપોટેમિયા સભ્યતાના સમયગાળા વિશે પુરાતત્વવિદોને અંદાજ હતો કે આ જે સભ્યતા છે એ લગભગ ઈસવીસન પૂર્વે 4000 પહેલાની હોવી જોઈએ, જેના કારણે હડપ્પીય સભ્યતા પણ એ જ સમયગાળાના આસપાસની હોવી જોઈએ. એટલે સૌથી પ્રથમ જે પુરાતત્વવિદો જેનો આધાર લીધો એ છે મેસોપોટેમિયા સાથેના વ્યાપારિક સંબંધો. આપણે ચર્ચા કરી હતી કે મેસોપોટેમિયા સભ્યતા એટલે હાલ જે ઈરાક દેશ છે એની પ્રાચીન સભ્યતા. જેવી રીતે આ ટેકનિકમાં કેટલાક અવશેષોની હાજરી છે અને પુરાતત્વવિદો કેટલાક અનુમાન લગાવે છે, એવી જ રીતે કેટલાક નિશ્ચિત પ્રકારના અવશેષોની ગેરહાજરી હોવી એ પણ હડપ્પીય સભ્યતાના સમયગાળાને સુનિશ્ચિત કરવા માટેનો આધાર બન્યો. જેમ કે હડપ્પીય સભ્યતાના આપણને જેટલા પણ અવશેષો મળ્યા એમાંથી આપણને કેટલીક ધાતુઓ પણ મળી આવે છે. સોનું, ચાંદી, તાંબુ, કાંસુ પણ મળે છે. પણ એક ધાતુ જે હડપ્પીય સભ્યતામાંથી આપણને ક્યાંય નથી મળતી એ છે લોખંડ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. હડપ્પીય સભ્યતાના અવશેષોમાં આપણને લોખંડની ગેરહાજરી જોવા મળે છે. જેના પરથી પુરાતત્વવિદો એ નિર્ણય પર આવે છે કે આ જે સભ્યતા છે એ આયન એજ પહેલાની હોવી જોઈએ, લોહયુગ પહેલાની હોવી જોઈએ. ભારતમાં લોહયુગની શરૂઆત ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ થાય છે. જો કે એક ડિબેટેબલ ટોપિક છે. હાલ ફિલહાલ આપણને જે અવશેષો મળી આવે છે એના પરથી આપણે બિલકુલ કહી શકીએ કે આ જે ભારતમાં લોહયુગની શરૂઆત છે ઘણા વર્ષો પહેલા થયેલી છે. પણ તેમ છતાં હાલ આપણે જે પુસ્તકોમાં આંકડા આપ્યા છે એને આધાર માનીએ છીએ. એટલે પુરાતત્વવિદોનું કહેવું એવું રહ્યું કે આ જે સભ્યતા છે એનું પતન લોહયુગ શરૂ થયું એના પહેલા થઈ ગયેલું હોવું જોઈએ. તો આ છેલ્લે જે અનુમાનો કેટલાક લેવામાં આવ્યા એ છેલ્લે તો અનુમાનો છે, એના આધારે આપણે હડપ્પીય સભ્યતાનો કોઈ ચોક્કસ સમયગાળો ન કહી શકીએ. ચોક્કસ સમયગાળો જાણવા માટે આપણે બીજી પદ્ધતિ પર જોવું પડે, દેટ ઇઝ કાર્બન ડેટિંગ પદ્ધતિ. આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને એટલે જ સચોટ પદ્ધતિ છે. વર્ષ 1946. વૈજ્ઞાનિકનું નામ છે વિલાર્ડ લિબ્બી. આખું નામ છે વિલાર્ડ ફ્રેન્ક લિબ્બી. જે પણ પ્રાપ્ત અવશેષો હોય એમાં પણ ખાસ કરીને એવા અવશેષો કે જે કાર્બનિક પદાર્થો ધરાવતા હોય એ અવશેષોનો સમયગાળો નિશ્ચિત કરવા માટે આમના દ્વારા જે વૈજ્ઞાનિક પદ્ધતિ શોધવામાં આવી દેટ ઇઝ કાર્બન ડેટિંગ ટેકનિક. અને રેડિયો કાર્બન ડેટિંગ ટેકનિક તરીકે પણ ઓળખવામાં આવે છે. નામ પરથી આપણને અંદાજ આવી જાય કે આ જે ટેકનિક છે એનો સંબંધ ક્યાંક ને ક્યાંક કાર્બન જોડે છે. કાર્બનના કુદરતી રીતે આપણને 3 સમસ્થાનિકો મળે, C12, C13 એન્ડ C14. એમાંથી જે C14 સમસ્થાનિક છે એનો આ પદ્ધતિમાં ઉપયોગ કરવામાં આવે. આપણે ખાસ યાદ રાખીશું. દરેક સજીવ એ પોતાના જીવનકાળ દરમિયાન વધતા ઓછા પ્રમાણમાં કાર્બનને ગ્રહણ કરે. અવસાન પામ્યા બાદ બટ ઓબ્વિયસલી કાર્બનને ગ્રહણ કરવાનું બંધ થાય. તે દરમિયાન આ જે C14 સમસ્થાનિક છે એનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જોવા મળે. એટલે જેટલું C14નું પ્રમાણ એમાં ઓછું એટલી એની પ્રાચીનતા વધારે. આ થિયોરીના આધારે વિવિધ જે પ્રાપ્ત અવશેષો છે એનો સમયગાળો નક્કી કરવામાં આવે. આ ટેકનિકના આધારે હડપ્પીય સભ્યતાનો આપણને જે ચોક્કસ સમયગાળો પ્રાપ્ત થાય છે એ છે ઈસવીસન પૂર્વે 3300 થી લઈને ઈસવીસન પૂર્વે 1300 સુધીનો.
આ સભ્યતાને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવા માટે અથવા તો બીજી રીતે કહીએ તો જેમ જેમ આપણને આ સભ્યતા વિશે માહિતી મળતી ગઈ એમ પુરાતત્વવિદોએ ચોક્કસ લાક્ષણિકતાઓના આધારે આ આખા સમયગાળાને 3 ભાગમાં વિભાજિત કર્યા. પ્રારંભિક હડપ્પા કાળ, પરિપક્વ હડપ્પા કાળ અને ઉત્તર હડપ્પા કાળ. આને સામાન્ય ભાષામાં સમજવું, એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ તો કોઈ એક મકાન બનાવતી વખતે પણ એ મકાન કઈ રાતોરાત ના બની જાય. મકાનને બનાવતા પણ આપણને કેટલોક સમય લાગે. 2 દિવસ 3 દિવસમાં મકાન ન બને. તો આ તો આપણે જેની વાત કરી રહ્યા છીએ સંપૂર્ણ સભ્યતાની વાત કરી રહ્યા છીએ. સંપૂર્ણ સભ્યતાનું નિર્માણ થવું અને ત્યારબાદ એ સભ્યતાનું પતન થવું. તો આ કોઈ રાતોરાત બનેલી ઘટના નહીં હોય, એક લાંબા સમયગાળાના પ્રક્રિયાના પરિણામ હશે. તો જ્યારે નિર્માણ થવાની શરૂઆત થવી એ તબક્કો એટલે પ્રારંભિક હડપ્પા કાળ. નિર્માણ થયા બાદ એ સભ્યતાનું સૌથી ઉત્તમ સ્વરૂપ હોવું, જેને આપણે સભ્યતા કહી શકીએ એવું સ્વરૂપ હોવું, એ એનો પરિપક્વ હડપ્પા કાળ. અને ત્યારબાદ એ સભ્યતાનું પતન થવું, દેટ ઇઝ ઉત્તર હડપ્પા કાળ. આ ત્રણેય સમયગાળાનો કેટલોક નિશ્ચિત સમયગાળો પણ છે અને કેટલીક ચોક્કસ લાક્ષણિકતાઓ પણ છે. એ પણ આપણે એક વખત જોઈ લઈએ. સૌથી પહેલા આપણે પ્રારંભિક હડપ્પા કાળની વાત કરીએ. એનો સમયગાળો જોઈએ તો ઈસવીસન પૂર્વે 3300 થી લઈને ઈસવીસન પૂર્વે 1300 સુધી જોવા મળે છે. અંગ્રેજીમાં જેને આપણે અર્લી હડપ્પન ફેઝ કહીશું. આની લાક્ષણિકતાઓને વાત કરીએ તો અહીંયા આપણને ગામડાઓનો વિકાસ જોવા મળે છે. એટલે સ્થાયી વસવાટની શરૂઆત થઈ ચૂકી છે, પણ સ્થાયી વસવાટ અત્યાર સુધી આપણને ગામડામાં જોવા મળે છે. ખેતીનું આપણને સામાન્ય સ્વરૂપ જોવા મળશે. પશુપાલનનું પ્રમાણ વધારે જોવા મળશે. ટૂંકા અંતરના વ્યાપારની શરૂઆત જોવા મળે છે. એટલે વ્યાપાર તો છે જ, પણ ટૂંકા અંતરના છે. એટલે અહીંયા જે ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટીઝ છે આપણને બહુ મોટા પાયે જોવા નહીં મળે. માટીકામનું પ્રમાણ આપણને અહીંયા વધારે જોવા મળશે. તો અહીંયા આપણે જે પણ બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ છે એના આધારે આપણે બિલકુલ કહી શકીએ કે પ્રારંભિક હડપ્પા કાળનો જે સમાજ છે એ એક વિકાસશીલ સમાજ છે. હજુ એને વિકસિત સ્વરૂપ ધારણ નથી કર્યું. એ આપણને પરિપક્વ હડપ્પા કાળમાં જોવા મળે છે, જેનો સમયગાળો આપણને ઈસવીસન પૂર્વે અહીંયા એક ભૂલ છે. આ 3300 થી 1300 તો જનરલ સમયગાળો છે. અહીંયા આવશે ઈસવીસન પૂર્વે 3300 થી લઈને ઈસવીસન પૂર્વે 2600 સુધીનો. પરિપક્વ હડપ્પા કાળમાં ઈસવીસન પૂર્વે 2600 થી લઈને ઈસવીસન પૂર્વે 1900 સુધીનો સમયગાળો આવશે. તો આ એક ભૂલ થઈ છે, એ સુધારી લેવી. પરિપક્વ હડપ્પા કાળમાં આપણે લાક્ષણિકતાઓ જોઈએ તો અહીંયા ગામડાઓનો વિકાસ છે. એની સામે પરિપક્વ હડપ્પા કાળમાં આપણને નગરોનો ઉદ્ભવ જોવા મળશે. અને નગરોનો ઉદ્ભવ એટલું માત્ર નહીં, પરંતુ એક નગરોની સુઆયોજિત રચના આપણને જોવા મળે છે. પાકી ઈંટોની બનાવટના મકાનો, રસ્તાઓ, ગટરોની વ્યવસ્થા, સિટાડેલ એટલે કે કિલ્લાઓની રચના. તો આવા જે એડવાન્સ સોસાયટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ આપણને પરિપક્વ હડપ્પા કાળમાં જોવા મળશે. અહીંયા ખેતીનું સામાન્ય સ્વરૂપ છે. અહીંયા આપણને ખેતીનું વિકસિત સ્વરૂપ જોવા મળશે. સિંચાઈની વ્યવસ્થા, નહેરોની વ્યવસ્થા, મિશ્ર ખેતી, ખેતીમાં તાંબાના જે ઓજારો છે એનો ઉપયોગ વધવો. પશુપાલન અહીંયા પણ જોવા મળશે. ટૂંકા અંતરના વ્યાપારની શરૂઆત, એની સામે અહીંયા આવશે લાંબા અંતરના વ્યાપારની શરૂઆત. લાંબા અંતરના એટલે કેટલા? તો કે ઇન્ટરનેશનલ ટ્રેડ આપણને અહીંયા જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય વેપાર આપણને અહીંયા જોવા મળે છે. આપણે જે ચર્ચા કરી કે હડપ્પીય સભ્યતા અને મેસોપોટેમિયા સભ્યતા વચ્ચે વ્યાપારિક સંબંધો હોવા જોઈએ, એ કયા કાળની વાત કરી? એ પરિપક્વ હડપ્પા કાળની આપણે વાત કરી. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર જ્યાં શરૂ થયો ત્યાં આપણે બિલકુલ અનુમાન લગાવી શકીએ કે અહીંયા બંદરોનો વિકાસ છે, માપનના સાધનોનો વિકાસ છે, મુદ્રાઓ છે. તો આ વગેરે વગેરે જે બાબતો છે એ છે પરિપક્વ હડપ્પા કાળની. તેની સાથે સાથે અહીંયા એક મનોરંજન ક્ષેત્રનો વિકાસ પણ આપણને થયેલો જોવા મળશે. પરિપક્વ હડપ્પા કાળની જે આખી ડિટેલ છે એ આપણે અભ્યાસ કરવાની થશે.
આ આખા હડપ્પીય સભ્યતાના સેશન્સમાં આપણે જેના વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાની થશે એ છે પરિપક્વ હડપ્પા કાળની. એના જે વિવિધ નગરો છે, લોથલ, મોહેંજો-દડો, ધોળાવીરા, ચાન્હુ-દડો, આ બધા નગરો વિશે પણ આપણે ડિટેલમાં ભણવાનું થશે. અને ત્યારબાદ છેલ્લે ઉત્તર હડપ્પા કાળ, અને જો એક જ વાક્યમાં કહેવું હોય તો હવે અહીંયા સભ્યતાનો અંત આપણને જોવા મળે છે. કેવી રીતે? તો કે લોકો હવે જે નગરો માં વસવાટ શરૂ થયો છે, હવે અહીંયા નગરો ત્યજવાની શરૂઆત થશે. તો અહીંયા આપણને નગરોનું પતન જોવા મળે છે. ખેતી અને વ્યાપાર બંનેનું મર્યાદિત સ્વરૂપ આપણને જોવા મળશે. એટલે અહીંયાનો જે સમાજ છે વિકાસશીલ સમાજ છે. પરિપક્વ હડપ્પા કાળમાં વિકસિત સમાજનું સ્વરૂપ છે અને ઉત્તર હડપ્પા કાળમાં અંતે પતન પામે છે. ઉત્તર હડપ્પા કાળનો જે સમયગાળો છે એ છે ઈસવીસન પૂર્વે 1900 થી લઈને ઈસવીસન પૂર્વે 1300 સુધીનો. આના સમયગાળા અને લાક્ષણિકતાઓ સાથે આપણે બીજી એક ખાસ મહત્વની વાત આમાં જે ધ્યાન રાખવાની થશે, યાદ રાખવાની થશે, એ છે આના ઉદાહરણ. કયા સ્થળો, કઈ સાઇટ્સ, આ ત્રણમાંથી કયા કાળમાં આપણે ઉદાહરણ સ્વરૂપે ટાંકી શકીએ, તો એ આપણે ખાસ યાદ રાખવાનું. જેમ કે પ્રારંભિક હડપ્પા કાળના 2 ઉદાહરણ આપણે યાદ રાખીશું. એક છે કાલીબંગન અને એક છે કોટદીજી. કાલીબંગન રાજસ્થાનમાં છે, જ્યારે કોટદીજી સિંધ પ્રાંત પાકિસ્તાનમાં છે. પરિપક્વ હડપ્પા કાળના તો ઘણા બધા ઉદાહરણ છે. લોથલ હડપ્પા, મોહેંજો-દડો, ચાન્હુ-દડો વગેરે વગેરે, આના નામ આપણને ખ્યાલ જ હશે. અને છેલ્લે જે ઉત્તર હડપ્પા કાળ છે એના આપણે 2 નામ યાદ રાખવાના. આ 2 નામ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે બંને પાછા ગુજરાતમાં આવેલા છે. એક છે રોજડી અને બીજું છે રંગપુર. રોજડી જે છે એ રાજકોટમાં આવેલું છે, જ્યારે રંગપુર સુરેન્દ્રનગરમાં આવેલું છે. અત્યાર સુધી આપણે આટલી ચર્ચા કરી. હડપ્પીય સભ્યતાનો સમયગાળો નિશ્ચિત કરવા માટેની 2 પદ્ધતિઓ જોઈ. એમાંથી સમયગાળો નિશ્ચિત થયા બાદ એની લાક્ષણિકતાઓ, એનો સમયગાળો અને એના ઉદાહરણ, જે 3 ભાગમાં ડિવિઝન છે એને આપણે ડિટેલમાં જોયું. અત્યાર સુધી આપણે જેટલી પણ ચર્ચા કરી એને મેં અહીંયા ટાઈપ કરીને રાખેલું છે. પોઝ કરીને અને સ્ક્રીનશોટ લઈ લઈશું અથવા તો નોટ ડાઉન કરી લઈશું. અહીંયા 3 તબક્કાના સમયગાળા અને લાક્ષણિકતા આપી છે. અને છેલ્લે અત્યારે જે આપણે સાથે સોલ્વ કરીશું PYQs. અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? C14. રોજડી સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલ સ્થળ કયા રાજ્યમાં આવેલ છે? ગુજરાત. એમાં પણ સ્પેસિફિકલી જોઈએ તો રાજકોટમાં. ખાલી જગ્યા ઘગ્ગરના સુકાઈ ગયેલ નાળાના કિનારે હતું, જે સિંધુ સંસ્કૃતિનું પૂર્વકાલીન સ્થળ હતું. હવે અહીંયા આપણને અડધો ક્વેશ્ચન નથી ખ્યાલ. આપણને નથી ખ્યાલ કે આમાંથી કયું સ્થળ ઘગ્ગર નદીના કિનારે હતું, પણ એના સિવાયનો અડધો ક્વેશ્ચન તો ખ્યાલ છે કે જે સિંધુ સંસ્કૃતિનું પૂર્વકાલીન સ્થળ હતું. પૂર્વકાલીન એટલે પ્રારંભિક હડપ્પા કાળની વાત કરે છે. તો આપણને ખ્યાલ છે કે એમાં આપણે એક ઉદાહરણ જોયું હતું કાલીબંગન. એટલે ભલે 50% ક્વેશ્ચન ના ખ્યાલ હોય તો રવા દેવાનું, બાકીનો 50 તો બિલકુલ વાંચીને અટેમ્પ્ટ કરવાનો. હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? લોખંડ. તો આના અગાઉના જે નોટ્સ છે એનો સ્ક્રીનશોટ લઈ લઈએ અથવા નોટ ડાઉન કરી લઈએ, ત્યારબાદ આ ટોપિકમાં આપણે આગળ વધીએ.